છોકરાનું વહુનું આપણે છોકરાનું હક પણ નક્કી થાય, વહુ મળે આપણને તો કેટલો હરખ હોય. લગ્ન આવે છોકરાનું, મોટા છોકરાનું થતો માં 40 વર્ષની હોય 30ની થઈ જાય, થોડા થોડ કામ કરી. મારે તો મારા દીકરાનું લગ્ન આવ્યું, મારા દીકરાનું મારા મુનાનું લગ્ન થઈ જાય, મારે પછી નિરાશ થઈ જાય. ઘણીએ માને નિરાશ થઈ ગઈ, પણ ઘણીએ માને પછી ની કાઢી નાખ્યો, ન કરી રાત જ. બોલો આવી નહોતી ખબર ને કે નો ગુડ સપર પગીને. અને પેલા તો વખાણ કરે લગ્નથી હકપણ સુધીમાં, હકપણથી લગ્ન સુધીમાં તો એવા વખાણ કરે, કોઈ પૂછે ને વહુ કેવાક મળી ગયા તા તો ઉભા રહી જાય. એ દીકરી તો અમને એવી ડાય મળી કે આપણે થાય બોયલા જ કરે ફૂલડા જરેસ, પછી ક્યાં વાત રહી. અને હોજ પણ તો એવા મોઢામાં જીભ જ નહીં, કામ તો ડોટા ડોટ કરે હો, જમીને પગે નું અડવા પડે નહીં તો. અરે તમારા દીકરા જ કહેતા હતા રસોઈ એવી બનાવે આંગળા ખરડી જાય. પછી એની વહુ આવે, અહીં દીકરી આવે. એક બીજી વાત કીધું, દીકરાની વહુને હવે કોઈ દી વહુ નહીં કહેતા, બેટા કહેજો, દીકરી કહેજો. વહુ શબ્દ પહેલા સારો હતો, હવે લાગે અણીજ વાળો. પેલા વહુ કહેતા ને ગમતું હતું, હવે તમે વહુ કહો ને વહુ હાવ લાગે. એના કરતા એના શબ્દ ચેન્જ કરો, બેટા દીકરી, બેટા દીકરી, બેટા દીકરી. તો વહુ શું કે હા બા હા મમ્મી, ટાઢું બોલ. અને એક બીજી વાત કહી દઉં, બેનું બેઠા છો એટલે કહી જ દઉં કે મનસુખ કોણ ના પાડે છે. મારું નામ મનસુખ છે, તમે બીજું કંઈ વિચારતા નહીં. મનસુખ બેટા પાણી પી લે. પાણી છે હો. પણ રોજ દીકરાની વહુ, દીકરાઓ બહાર રહેતા હોય તો દીકરાની વહુને રોજ ફોન કરવો, દીકરીનો ફોન કરવો. રોજ કામ હોય તો કરવો, પણ નકર રોજ ફોન દીકરીને ન કરો. દીકરાની વહુને ફોન કરાય, બેટા મારો દીકરો કામે આવી ગયો, તારો દીકરો ભણવા આવી ગયો, બેયના બાબા હોય ને. આ તો દીકરીને રોજ ફોન કરે. અને એમાં ફોન દીકરીનો ન ઉપડે થતો માને હને પાત ઉપડી જાય. કેમ નહીં ઉપડતી હોય? કાલે નહોતું ઉપાડ્યું, હું થયું છે ભટકાઈ ગયા. મને વાંદરા જેવો લાગતો હતો, મને ના પાડતી પણ એનો બાપ ન સમજો, ભૂંદરા જેવો હતો. કાલે ફોન નહોતું પડ્યો, આજે ન પડ્યો. વળી બીજી વાર આમ રીંગ મારે, આમ કરડ તો આ થાય. કેમ નહીં ઉપાડ્યો? તાર દીકરી ફોન ઉપાડે, જય શ્રી કૃષ્ણ મમ્મી. કેમ ધીમું ધીમું બોલશો? હે તને કઈ હેરાન કરે છે? એમની મૂંઝાઈ કેમ ગઈ છો? કાલે કેમ ફોન નહોતો પડ્યો? અને તારી હાહુ ને બેઠી એટલે જરાય બીવાર નથી તારી હાહુથી. કહી દેવાનું મોઢા મોઢ. હજી હું તારી માં ઘોડા જેવી બેઠી છું, અને તમારે એનું સટકાવવું છે. દીકરીને થોડુંક સહન કરતા શીખવાડો, અને દીકરાઓને કહું તાણે ઘીરે આવતા શીખી જાઓ. બે સમજવાનું છે, નકર દીકરીનો જ વાંક છે એવું નથી. આપણે હોત થોડોક રસ્તો ભૂલતા જાય છે, ક્યાંક ક્યાંક. આ તો 1000 ગાંવ શેટાની વાત છે, એની વાત નથી. દીકરીને એમ કહો હારે જાય 2 શબ્દો આપો, મા તરીકે લાખ કરોડનો કરિયાવર આપો. પણ બેટા દીકરી, આ તારી માના કરિયાવર રૂપી શબ્દને યાદ રાખજે. તારે થાય એટલું કામ કરવાનું છે. આ તારી માના કરિયાવર રૂપી શબ્દને જિંદગીભર યાદ રાખજે. અને બીજો શબ્દ ઈ આપજો, બેટા તારી હાવ હારા નણંદ જેઠ જેઠાણી અમારો કુમારે હારો છે, પણ દીકરી કદાચ 5 દી દુઃખ ના આવે ને તો નિરાશ થતી નહીં. ફરિયાદ કરતીની દુઃખની પાછળ સુખ છુપાયેલું હોય છે. દીકરી ખાસ વિચારજે. કેમ ભાઈ ભાગ્યા? આપું બેનને આપી દઉં તો વાંધો નહીં. મેં કીધું હું પીડ્યા કેમ? સ્વયંસેવકોને જોરદાર તાળીના ગગડાથી વધાવો. આ સ્વયંસેવકોને 2 પાત્ર ભજવવાના, સંયમ રાખવાનું, સેવા કરવી. અહીં ગાડલું પાથરું હોય ને તો બીજો આમથી આવીને કે અહીં કેમ પાથરું, અહીં કેમ પાથરું? એ ભાઈ કે મને સરપંચે કીધું સરપંચ નો ખબર ઉનકે લઈ જા. એટલે ભાઈ લઈ જા ને. એ ન્યા પાથરે તો બીજા આવીને એમ કે એ ભાઈ અહીં કેમ પાથરું? કે અહીં મને મથુરભાઈ કીધું, મથુરભાઈ ને અહીંની ખબર નહીં, મહેમાન હસવાનું, લઈ જાય અહીંથી આમ લઈ જા. એટલે ભાઈ 2 વાર ફેરવું, 3 વાર ફેરવું પડે. સ્વયંસેવક કર્યો છે, વળી આમ લઈ જાય તો ગાભો ત્યાં પાથરતો હોય ને તો એકદમ આમથી આવે, એ રસ્તામાં કાં પાથરો? કે મને ભાઈ કીધું કાવાણી ઘેર ન ખબર હોય એને હેલાવંસર કરતા આવડે. ઉપાડ પડે ઉપાડ. તોય સંયમ રાખે ને સેવા કરે, અને તોય હામું ન બોલે. નકર એમનો ઘા કરે કાલે કાંઈ પગાર દેશો.
સંયમ રાખે ને સેવા કરે એ સંયમ સેવકોને જોરદાર તાળીઓના ગગડાથી વધાવી લ્યો, એના થકી આપણું કાર્ય રૂડું લાગે છે હો. હા, એટલે હું કહેતો હતો ને, મા બાપ ઘેરે હોય તો તીરથ બેઠું છે, આપણે બહાર રહેતા મા બાપ અહીં ગામડે રહેતા હોય તો મા બાપના ફોટા, દેવી દેવતાના ફોટા સાથે રાખી એની પૂજા કરવી. નકર ઘેરે હોય તો 1 જ મિનિટ ખોટી થવાનું સવારમાં, લાગટ કાયમ નહીં, 1 મિનિટ જ રોજ, 1 મિનિટ 1 મિનિટ પગે લાગવાનો બને ત્યાં સુધી. પણ આપણે કડીમાં કંઈક વાંધો સોથા મકોડામાં ગોઠણા સડાડ દેવા, એમનો ઉતરધામ હાથ જોડો, એમનો ઉતરધામ બા બાપુજી બહાર ગામ જાઉં છું, ધંધે જાઉં છું, ઓફિસે જાઉં છું, નોકરીએ જાઉં છું, સાંજે આવતો નહીં, સાંજે નહીં આવતો, કાલ આવે મારી ચિંતા કરતા ખાલી આટલું કહીને જાઓ ને, વ્રત મા બાપ રાજી રાજી થાય, એને થાય કે અમારા સંતાનો અમને પૂછે છે, અમારા સંતાનો અમને પૂછીને જાય છે. પાછા આવી હતી, પાછા જઈ બા બાપુજી કેમ છે, મજા નથી, હાલો દવાખાને, કે બેટા રાતના 11 વાગી ગયા છે, અટાણે ડોક્ટર ન હોય, સારું નહીં થાય તો કાલ જાઉં. ખાલી આપણા 2 શબ્દો એ માં આપણને શું કે બેટા તું રિઝલ્ટ પાઠ કરીને થાકીને આવ્યો છો, હુઈ જા, મને સારું નહીં થાય તો સવારે જાઉં, પણ દીકરા તું હુઈ જા. તમારા ને મારા 2 શબ્દો એ વૃદ્ધ મા બાપના રોગની 30% પીડા ઘટાડી દેશે. પણ આ તો મા બાપ બેઠા હોય ને હસબન્ડ વાઈફ, હવે તો છોકરા તેડે, બેનું છોકરા તેડતા, આ બાજુ નથી વાત, 1000 ગાવ શેટાની વાત છે. હા, આલ્યો પિન્ટુ, લઈ લ્યો સિન્ટુ ઈ તેડે, અને ઠેલો પોતે કાખમાં નાખે આમ. બોલો, ઘોડા ગાડીને જેમ જતો હોય કોકો, અને બેન કોકો તો 1000 ગાવ શેટાની વાત છે. એક હાથમાં મોબાઈલ, એક હાથમાં રૂમાલનું બટકું, ખંભામાં પર્સ, અને આમાં ઘૂસતાવાળા સંપલ. હા, આમ આમ. મેં કીધું આ કેમ સંપલ આવા પહેરો બેન? એક દીકરીને પૂછ્યું, મને કે હાઈટ માટે, પણ એ તો મેં ઘરવાળાને ખબર છે 5 અડધો છે એમ. એ હું કામ પણ આ છે કે હાઈટ વધારવી જોઈએ. બ્યુટી પાર્લરમાં જવાની બેનો મારી ના નથી, બ્યુટી પાર્લરમાં તમારે જવું છે, એટલે એનો ધંધો હાલે ને આપણે રૂપાળા લાગીએ, પણ માપે પૂહાવવું. હા, મોઢું આવડું ને કિંમત વધી જાય એટલું બધું ન પૂહાવવું. એ કાંઈ લોહી નીકળે એટલે બધા રોઠ લાતા ન હોય, બધાને ખબર હોય ભૂખ્યું છે એમ. હા, પણ એ તો ખબર હોય ને, આ દેશમાં રૂપની પૂજા નથી થતી, ગુણની પૂજા થાય છે. આ દેશમાં ગુણ ગ્રાહ્ય છે. ગુણ હશે તો જગત તમારા ચરણમાં ઝૂકવા આવશે. તમારામાં મારામાં ગુણની જરૂર છે. એટલે ભાઈને આપી દો, તમે આમ કરો એટલે મને દેશ નહીં તો વાંધો નહીં છે. આમાં તો હું અમારે ચીઠી આવે, અને ચીઠી આવે પાછા અમે શું કે હા એ ફરમાઈશ એમાં લખ્યું હોય, હવે બંધ કરી થવું સર. અમે શું કહી પાછા, હા એ તમારે છે ને ફરમાઈશ લઈ જ લો. કાંઈ વાંધો નહીં, મારો સમય થઈ ગયો સમય કહેવાની થઈ ગયો છે ને, તો 5 મિનિટ હાકું જોઈએ. હાક મનસુખ હાક. એ તમે ભલે હસો છો, પણ હું તમને એની એક વાત બતાવું કે જેથી હું તમે આપણી જાતને પૂછતા શીખી જાઉં ને, તેથી દુનિયા તમને મને હળવી ફૂલ લાગશે. પહેલાં આપણા દોષ ગોતતા શીખી જઈએ એટલે આપણને બીજાના દોષ ઓછા દેખાય. તમે જોજો, છોકરાનું હક પણ કરો, આખા ગામમાં ખબર પડતા 1 મહિનો થાય. નકર વાત તો સારી છે ને, હક પણ થયો એટલે આપણા ગામમાં એક દીકરી આવશે, 1 મહિને હુઈલા શેડે ખબર પડે, પણ ટૂટું 5 વાગ્યો બરકીને કે અહીંયા આવો તો કાંઈ નવીન, ઓલા છોકરાને તૂટી ગયું હોય નહીં, તારી કાકી થોડી ખોટું બોલે 60 વર્ષની, તો એ દુઃખી થવું જોઈએ. તો એ માતાજીને આપણે પ્રાર્થના કરવી જોઈએ કે માંડ ગરીબ માણાના દીકરાનું થયું હતું, વળિયા કોઈને આવી ખોટી વાત કરી. મને 2 પાત્રો વિશેષ ગમે છે, દીકરી અને માં. એટલે મારે બાપુજી યારે એક યુવાન વારે વાંધો નથી હો. હા, નગર ઘણા એમ કે તને અમે શું લાગીશ, આપો વંદનીય છો, આદરણીય છો, સન્માનીય છો, પૂજનીય છો, માં બાકી આ જગતમાં વગડાના વા છે. માં છોકરાને મારતી એ જોજો ને બાપુજી હમો કરતો એ જોજો. માં છોકરાને મારે ને આટલે હાથ હોય ને, તે માને રીહ હોય, આટલે હાથ આવે ને, માના હૃદયમાં બીજી લાગણી રૂપી માં પ્રગટ થાય. અને મારા રોયા વાહ પા ધીમું કરી નાખે, મારા રોયા, અને આપણે બાપુજી પરબાઈ ટોપમાં નાખે. ઉગામે થોડું મારે જજો, આલે. અને માં એ મેં જોયું છે, આમાં મોટી ઉંમરના માં બેઠા હોય તો ખ્યાલ છે,
મેં જોયું છે છોકરાને માર્યા પછી પોતે રોટલા ઘડતી હોય, છોકરો સાનો રહી જાય, પણ છોકરાના ગાલ માથે વાહામાં આંગળાની ભરોળ્યું હોય ને, માં રોતી હોય કે મારાથી વધારે લાગી ગયું, પોતાના માથામાં મારે. આ અમે જોયેલું, અમારી હકી નજરે જોયેલું. અમને માર્યા હોય ને અમે સાના રહી જાય ને પછી અમારી માં પછી એના માથા મારે. અને આપણે બાપુજી સાનો રાખવાનું બીજા મારી, સાનો રે નહીં, પણ તું ધબકાય છો ને કેમ સાનો રી? આ આપણે હિપકે સડી જતા ને, તમે નાના કોઈ હિપકે ન સડે, મારી હારીસના બધા હિપકે સડી ગયા હોય. વાહ બેન, જય સ્વામિનારાયણ. હાચું બેન. બેનને જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. ખરેખર જો બાપુજી છે ને શું કે સાનો રે નહીં, એટલે માં આડી ફેરે એ મારો માની કે ભલે વયો જાય તોય 3-4 વધે જવા દે. અને અટાણ છોકરું એકનું એક વહી જાય તો ટીવીમાં સાપામાં દેવું પડે. ભાઈ તું જ્યાં હોય નથી ગયા, તારી મમ્મીની તબિયત ખરાબ થઈ ગઈ છો, મને કે હક નથી, તારું જેટલું હોય એટલું ભરી દેવું ભાઈ. તું જ્યાં હોય નથી હોય ભાઈ, તારું જેટલું હોય એટલું ભરી દેવું ભાઈ. એમાં મારી ટકોર છે યુવાન મિત્રોને, કક્ષાથી બહાર બિઝનેસ ન કરો, હરીફાઈનો ધંધો ન કરો, ઊંચે વ્યાજે પૈસા લઈને ગાડીઓ નહીં લેવાની. 10 લાખની ગાડી આપણા પાડોશી કોક લઈને આવ્યો, 25 લાખનો હપ્તા ચડાવીને માથે વ્યાજ ના કરીને ગાડી ન લેવાય. ઘરવાળી તો 3 લાખમાં બેસી જાય. આમ 3 લાખની ગાડી લઈને હાલો બેસી જા ચાલો. એમાં બીજું શું છે? એને હેઠું હાલવું નહીં એટલું જ ને. ગાયનું બધું વેચાઈ જાય એવું થોડું કરાય. અને જિંદગીમાં કોઈ આપઘાતનો વિચાર ન કરો. આપઘાતી મહાઘાત છે, મહાઘાતી મહાપાપ છે. મરનારી વ્યક્તિ મરી જાય છે, એની પાછળ જીવનારાની જિંદગી બેકાર થઈ જાય. અટાણે બેનોને 1 દી મળવા 2 દી મોડું થાય ને તો શું કે હું મરી પડી રે નિશાનું મરીનું છે. 5 વર્ષ ડોસી થાકી જાય, 3 વર્ષ નણ થાય રે વહી જાય, ઘીના ઠામમાં ઘી પડી જાય. એટલે જિંદગીમાં મારે બીજા રાઉન્ડમાં ઘણી બધી વાતો કરવી છે, પણ આપણે આંગણે આટલા બધા માણસો છે ને, આટલા બધા માણસો મહાનુભાવો હૃદયના પ્રેમના લાગણીના ભાવથી આવ્યા છો. કોઈને જમવાની નથી પડ્યો, દરેક સ્નેહને તાતણે ખેંચાઈને આવે છે. આને કારણે કોઈને જમવાની જ પડી. પણ ગામનો હપ્તો મને વર્ષોથી આ ખબર છે. આખા ગામને મનસુખ વસોયાના લાખ વંદન છે ને. આ ધરતીને જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. અને જેની ધરતીમાં આ પ્રસંગો ઉજવાય છે એ વહાલા સ્વજનને લાખ વંદન સાથે જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. પાવન ભૂમિ છે, પાવન ભૂમિ છે. એટલે મને એક દુલાભાઈ કાગના રચનાની એક કડી ગાવાની ઈચ્છા થાય છે. ગાઈ નાખીને પણ કોણ ના પડે? દલા તરવાડીમાં એલું કર્યું. પછી બીજી બધી વાતો કરવી છે મારે. બીજા રાઉન્ડમાં મારો સમય આવશે તો પેલો રાઉન્ડ મારે માપે લેવાય, નકર એમને સવાર થઈ જાય. બીજા રાઉન્ડમાં હું આવીશ. એ જ તારે આંગણિયા એ પૂછીને કોઈ જન આવે રે આવકારો મીઠો આપજે રે જી. ગાવાની અમારું હીર છે. બહુ સરસ. ખોડલધામમાં બહુ મોટી સેવા આપે છે. કાવાણીને ફરીવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. ભાઈ અરે એ જ તારે કાને કોઈ એ સંકટ જો સંભળાવે રે બને તો થોડું કામજે રે એ જ તરયા ગોળિયા એ પૂછીને કોઈ જણાવે રે આવકારો મીઠો આપજે રે. કાનજી ભૂટાનો એક દોહો કહીને બેનને રજૂ કરી દઉં. કાનજી ભૂટા દેવ થઈ ગયા, મારે તૈયારી છે. હા 5 મિનિટ ભાણિયાભાઈ મારી પછી લે, પછી બેન આવશે. ભીખુભાઈ ને કાનજી ભૂટા આમ બોલતા દેવ થઈ ગયા, મારે તૈયારી હાલે છે.
મારે બીજા રાઉન્ડમાં ભોજા ભગતની થોડીક વાત કરવી છે. 5 તારીખે ભોજા ભગતની 238મી જન્મ જયંતિ ઉજવવાની છે. અનેક કલાકારો છે અને હું તો પરમેનન્ટ ત્યાં હોવ જ છું. જીવું ત્યાં સુધી રહેવાનું છે. સવારથી રાતના 4 વાગ્યા સુધીનો કાર્યક્રમ છે. આનંદ કહે બ્રહ્માંડદાન માન હે ફેર એ 1 લાખું દેતા મળે નહીં. બાકી ખપી જાય ટકાના તેર મારા નાથને વાત રાખવી ઈ વખતની માથે વાતું છે ને. આ વિશ્વમાં ભરતખંડમાં અને ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્ર પ્રાંતમાં અમરેલી જિલ્લામાં બગસરા તાલુકામાં સતમાર્ગ માથે હાલે એવું સાપર ગામ છે. ત્યાં વેકરિયા પરિવાર વસે છે ને ત્યાં ભાગવત જ્ઞાન ગંગા વહી રહી છે. એમાં આજે સંતવાણી લોક ડાયરો રાખ્યો છે. હાજ પડી દિયાથી મો અને બોલી ચકવી બેઠી રોય. ચાલો સગવા વહાગર જાય. જહા રેન પડતી ન હોય હાજ પડી દી હાથમો સકવી બેઠી રોય. સાલ સકવા પેલા ભીખુભાઈ ને અને પછી વનિતાબેન ને સાંભળવા વેકરિયા પરિવાર ને આંગણે જાય જહા રેન પડતી ન હોય. આપણી શું આવે છે ભીખુભાઈ લોકડિયા તેમજ વનિતાબેન. હું મનસુખ વસોયા 99 51 43 8 33. ધન્યવાદ. જય ભોજરામ, જય સરદાર. હે ભાઈ.